વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગયા તાસમાં ધોરણ 4 અંગ્રેજીમાં યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગમાં એક્ટિવિટી 1 અને 2 શીખી ગયા, બરાબર ને? આજે આપણે યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગમાં એક્ટિવિટી 3 અને 4 શીખવાના છીએ, બરાબર? એક્ટિવિટી 3, આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાવાનું છે. બાળ મિત્રો, આપણે અહીં ગીત બતાવ્યું છે, તો આ ગીતને આપણે અભિનય સાથે ગાવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આપણે આ ગીતને એક વખત ગાઈ લઈએ, પછી આપણે તેને સમજીશું અને અભિનય સાથે ગાઈશું, બરાબર? અહીંયા તમને ચિત્ર બતાવેલા છે. એ ચિત્રમાં દરેક અલગ અલગ ક્રિયાઓ કરે છે. તમને અહીંયા દેખાય છે ને? આપણે એક્શન વર્ડના સ્પેલિંગો પણ શીખી ગયા, તો એ પ્રમાણે અહીંયા ક્રિયાઓ બતાવેલી છે. તો આ જે ક્રિયાઓ પ્રમાણે અહીંયા ગીત બનાવેલું છે, તો આ ગીત આપણે અહીંયા ગાઈશું, બરાબર? સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. Come and sing with me. Reading is not hard at all, whether you are big or small. Reading is not hard at all. Come and read with me. Running is not hard at all, whether you are big or small. Running is not hard at all. Come and run with me. English is not hard at all, whether you are big or small. English is not hard at all. Come and learn with me. બરાબર? બાળ મિત્રો, હવે આપણે આ કવિતાને સમજી લઈએ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. બાળ મિત્રો, અહીંયા લખ્યું છે સિંગિંગ. સિંગ એટલે ગાવું, એટલે નોટ એટલે નથી, ઇઝ એટલે છે, હાર્ડ એટલે અઘરું અથવા મુશ્કેલી, ઓલ એટલે બધાને. અહીં કહેવાય છે કે સિંગિંગ ગીત ગાવું એ ઓલ બધાના માટે હાર્ડ એટલે અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. વેધર એટલે કે નહીં, યુ એટલે તમે, બિગ એટલે કે મોટા, ઓર એટલે અથવા, અને સ્મોલ એટલે કે નાના. તમે નાના હોય કે ન હોય કે નથી, એટલે કે હોય કે ન હોય, કે નાના હોય કે મોટા, તમે બધા જ આ ગીત ગાવાનું શીખી શકો છો. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે કે ગીત ગાવું એ બધાના માટે અઘરું નથી. કમ એન્ડ સિંગ વિથ મી. કમ એટલે આવો, એન્ડ એટલે અને, વિથ એટલે ગાવું, સિંગ એટલે ગાવું, વિથ એટલે વડે અથવા સાથે, મી એટલે કે મારી. કે આવો અને મારી સાથે ગીત ગાઈએ અથવા ગાઈશું. રીડિંગ ઇટ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. રીડિંગ એટલે વાંચવું, ઇઝ એટલે છે, નોટ એટલે નથી, હાર્ડ એટલે અઘરું, ઓલ એટલે બધું, એટલે કે વાંચવું એ બધાના માટે અઘરું નથી અથવા મુશ્કેલ નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, એટલે કે ભલે તે નાના હોય, બિગ એટલે મોટા, સ્મોલ એટલે કે નાનું, નોર એટલે અઠવા, એટલે કે વેધર એટલે કે ભલે તે મોટા હોય કે નાના, બધાના માટે કંઈ પણ વસ્તુ, એટલે કે રીડિંગ એટલે કે વાંચવું અઘરું નથી. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કમ એન્ડ રીડ વિથ મી. રીડિંગ એટલે કે વાંચે છે, એટલે કે વાંચવું એ બધાના માટે અઘરું નથી. કમ એટલે કે આવો, એન્ડ એટલે અને, રીડ એટલે કે વાંચો, વિથ મી મારી સાથે.
આવો અને મારી સાથે વાંચો. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. રનિંગ એટલે કે દોડવું. ઇઝ એટલે છે, નોટ એટલે નથી, હાર્ડ એટલે અઘરું, ઓલ એટલે બધાના માટે. કે દોડવું એ બધાના માટે અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ભલે તમે મોટા હોય અથવા નાના. એટલે કે તમે નાના હોય, મોટા હોય અથવા નાના, પણ દોડવું એ કોઈ પણ એટલે કે બધાના માટે અઘરું નથી. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કમ એન્ડ રન વિથ મી. રનિંગ એટલે કે દોડે છે તે બધા માટે અઘરું નથી. આવો, કમ એટલે આવો, એન્ડ એટલે અને, રન એટલે દોડવું ને વિથ મી આવો અને મારી સાથે દોડો. બરાબર. હવે લખ્યું છે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ, ઇઝ એટલે છે, નોટ એટલે નથી, હાર્ડ એટલે અઘરું અથવા મુશ્કેલ, ઓલ એટલે બધા. અંગ્રેજી એ બધાના માટે મુશ્કેલ અથવા અઘરો વિષય નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. વેધર એટલે કે ભલે, યુ એટલે તમે, બિગ એટલે મોટા, સ્મોલ એટલે કે નાના. ભલે તમે, ઓર એટલે અથવા, ભલે તમે મોટા હોય અથવા નાના. અંગ્રેજી એ બધા માટે અઘરું નથી. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. એટલે કે અંગ્રેજી એ બધા માટે અઘરો વિષય નથી. કમ એન્ડ લર્ન વિથ મી. કમ એટલે આવો, એન્ડ એટલે અને, લર્ન એટલે કે શીખવું, વિથ મી મારી સાથે. આવો અને મારી સાથે શીખીએ અથવા શીખો. અહીં લખ્યું છે આ ગીતમાં જે શબ્દ બદલાતા હોય તે શબ્દ નીચે લીટી કરો અને તમારા શિક્ષકની મદદથી અન્ય ક્રિયાઓ માટેના અંગ્રેજી શબ્દો મેળવી ગીત આગળ ગાઓ. બાળ મિત્રો, અહીંયા તમે ગીતમાં જોઈ ગયા ને, જે શબ્દ આપણે બદલાતા હોય તેની નીચે લીટી દોરવાની છે. તો આપણે તમે એ જુઓ કે અહીંયા આપણે પહેલાં 8 લીટી બતાવી છે. એમાં કયા શબ્દ બદલાય છે? અહીં જો સિંગિંગ છે તો આ સિંગિંગની જગ્યાએ આપણે અહીંયા આવે છે રીડિંગ. બરાબર. એ પછી તમે જુઓ તો આ બધી વસ્તુ સરખું જ છે. જે અહીંયા સિંગિંગ અને આ સિંગ એ બંને શબ્દ બદલાઈ જાય છે. કે જેવી રીતે સિંગિંગની જગ્યાએ અહીંયા આવ્યું છે રીડિંગ અને આ સિંગની જગ્યાએ આવ્યું છે રીડ. એ જ પ્રમાણે નીચેના ફકરામાં પણ એ જ પ્રમાણે છે. અહીંયા છે રનિંગ, અહીંયા છે રનિંગ અને નીચે આપ્યું છે રન. એ પ્રમાણે અહીંયા આપ્યું છે ઇંગ્લિશ. ઇંગ્લિશ એ વિષયનું વસ્તુ છે, એ ક્રિયા નથી. અને એટલા માટે ખાલી એક ઇંગ્લિશ શબ્દ એક વધારાનો અહીંયા નીચે આપ્યો છે. બરાબર. હવે આપણે આ શબ્દને બદલીને અન્ય ક્રિયાઓ મૂકીને પણ તમે શબ્દ ઉમેરીને પણ તમે ગીત આગળ ગાઈ શકો છો. તો બાળ મિત્રો, હું તમને એક આ રનિંગની જગ્યાએ તમને એક શબ્દ બતાવી દઉં છું. એ છે ડાન્સિંગ. ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. સોરી, ઉપરથી ગાવાનું છે કે ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. ડાન્સિંગ એ બધા માટે અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ભલે તમે, યુ એટલે કે તમે, મોટા હોય અથવા નાના. ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કમ એન્ડ ડાન્સ વિથ મી. એટલે કે ડાન્સિંગ એટલે કે નાચવું એ મોટા એટલે કે ઓલ એટલે કે બધા માટે અઘરો વિષય અઘરું નથી. કમ એટલે કે આવો, એન્ડ એટલે અને, ડાન્સ એટલે કે નાચવું અથવા ડાન્સ કરવું. વિથ મી આવો અને મારી સાથે નાચીએ અથવા ડાન્સ કરીએ. બરાબર. તો આપણે અહીં જે લીટી દોરી છે એ લીટીની જગ્યાએ મેં તમને એક્શન વર્ડના સ્પેલિંગ બતાવ્યા છે. એમાંથી તમે કોઈ પણ એક્શન વર્ડનો સ્પેલિંગનો ઉપયોગ કરીને તમે આ કવિતાને, આ ગીતને આગળ ગાઈ શકો છો. બરાબર ને? સમજ પડી ગઈ ને બાળ મિત્રો? આપણે શું કરવાનું છે? ફક્ત આ લીટી દોરેલા શબ્દને જ ચેન્જ એટલે કે બદલવાના છે. અહીં આગળ મેં તમને ડાન્સિંગ વિશેનું બતાવી દીધું.
એ પ્રમાણે તમે બીજા કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો છો કે આપણે રમવું હોય તો પ્લે શબ્દનો ઉપયોગ કરી શકો. ઘણા એમ કહેતા હોય કે મને ક્રિકેટ નથી આવડતી તો પ્લે ક્રિકેટ લખી શકો છો. બરાબર. એ સિવાય તમને એમ લાગે છે કે મને કૂદકો મારતા નથી આવડતું અથવા દોડતા કૂદતા નથી આવડતું તો તમે સ્કીપિંગ શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર ને. હવે આપણે એના પછીની એક્ટિવિટી જોઈ લઈએ. એક્ટિવિટી 4 કુકુ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોનો યોગ્ય વિકલ્પો પસંદ કરો. બાળ મિત્રો, આપણે અહીંયા એક્ટિવિટી 1 શીખી ગયા કુકુ અને તેના દોસ્તો. તો એ ચિત્રના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબો આપવાના છીએ. પ્રશ્નો તમારા વર્ગ શિક્ષક વાંચીને સંભળાવશે. અહીંયા જે સવાલો છે એ હું તમને વાંચીને સંભળાવું છું. અહીંયા પહેલાં છે કે ઇઝ ધ ગોટ રનિંગ. તમે એક્ટિવિટી 1માં જે ચિત્ર આપેલું હતું એમાં હતું કે ગોટ એટલે કે બકરી દોડી રહી છે. તો એમાં ચિત્રમાં તમને ખબર છે બાળ મિત્રો કોણ દોડે છે? બકરી નહીં, સસલું દોડે છે. બરાબર ને. તો આપણે આનો જવાબ શું આવશે? નો આવશે. મેં ગોળ કર્યું છે. તમે અહીંયા ખરાની પણ નિશાની અથવા લીટી પણ દોરી શકો છો. હવે બીજો સવાલ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ. એટલે કે કૂતરાનું નામ. ડોગ એટલે કૂતરા. કૂતરાનું નામ શું છે? ડિમ્પુ છે કે ચક્કુ છે? તો આપણે ડોગ માટે ડી માટે ડિમ્પુવાળો શબ્દ આવે છે. બરાબર. તો આપણે ડિમ્પુ આવશે. ત્રીજો સવાલ છે ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી. ડિમ્પુ એ કૂતરો છે તો એ વોચિંગ એટલે જોવું ને ટીવી એટલે કેવી? ટીવી. તો શું કૂતરો એટલે કે ડિમ્પુ ટીવી જુએ છે? યસ. શું આવશે? યસ. હા, કારણ કે કૂતરો તો શું કરતો હતો? ટીવી જોતો હતો. હુ ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ. હું એટલે કોણ? કુકુ એટલે કુકુ ને બેસ્ટ ફ્રેન્ડ એટલે કે ખાસ મિત્ર. કે કુકુનો ખાસ મિત્ર કોણ છે? કીટુ છે કે કીકુ છે? તો કીટુ તો બિલાડી હતી. તો એનો ખાસ મિત્ર તો કોણ હતો? કાગડો. તો કાગડાનું નામ શું હતું? કીકુ હતું. બરાબર. હવે પછીનો છેલ્લો સવાલ છે ઇઝ કીટુ રીડિંગ એ બુક. શું કીટુ એટલે કે બિલાડી એ બુકમાં વાંચી રહી હતી? ના બાળ મિત્રો, તમને ખબર છે બિલાડી તો વ્યસ્ત હતી. શું કરવામાં? લખવામાં. તો એટલા માટે આપણે આ સવાલનો જવાબ શું આવશે? નો આવશે. બરાબર. બાળ મિત્રો, હવે સમજ પડી ગઈ ને? આપણે જે ચિત્રો આપેલા હતા એ જ ચિત્રના આધારે આપણે અહીંયા સવાલના જવાબો કરવાના છે. બરાબર. તો આ સાથે આપણે અહીંયા આ એક્ટિવિટી પૂર્ણ થાય છે. બરાબર. વંદે માતરમ.